ગુડ આફ્ટરનૂન. શરૂઆત કરીએ માર્કેટની અપડેટ લઈએ. 21,650ની આસપાસ જોઈ રહ્યા છીએ અને નીચેના લેવલ્સ ઇનફેક્ટ નિફ્ટીમાં અત્યારે 125 અંકથી પણ વધારેનો ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે. ત્યારબાદ નિફ્ટી બેંક એક ખાસું એક અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે અને 44,750 ઉપર કારોબાર જોઈ રહ્યા છીએ. 800-900 અંકથી પણ વધારેના એક દબાણ સાથે નિફ્ટી બેંકમાં પણ કામકાજ છે. ઇનફેક્ટ 2% દબાણ છે નિફ્ટી બેંકમાં. સેન્સેક્સ જોઈએ 450 અંકની એક દબાણ સાથે 71,130 ઉપર કારોબાર જોઈ રહ્યા છે. તો મિડકેપ તરફથી પણ આજે એક ખાસું નેગેટિવ પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ. અત્યારે 850 અંકના ઘટાડા સાથે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 48,060ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો સ્વાભાવિક આટલે ઇન્ડેક્સ જ્યારે નેગેટિવ છે તો સ્ટોક્સ પણ નેગેટિવ કામકાજ અને નેગેટિવ માર્કેટ બ્રેક બનાવી રહ્યા છે, જ્યાં અત્યારે 424 શેર્સ જે છે એડવાન્સ તરફ દેખાઈ રહ્યા છે. ડિક્લાઇન તરફ આપણે એનએસસી પર જોઈ રહ્યા છીએ 1,848 કાઉન્ટર્સ. નેગેટિવ માર્કેટ બ્રેક વચ્ચે જે કાઉન્ટર્સ દબાણ બનાવી રહ્યા છે, સૌથી પહેલાં નજર કરી લઈએ હીરો મોટોકોર્પ. નિફ્ટી લૂઝરમાં 5%નું દબાણ, સારા નંબર્સ બાદનું પ્રોફિટ બુકિંગ હીરો મોટોકોર્પમાં. કોલ ઇન્ડિયામાં પણ જોઈ રહ્યા છીએ લગભગ 4.5%નું દબાણ છે. બીપીસીએલ અને ઇન્ડસઇન્ડ બેંક અત્યારે ઘટાડા સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. બધા જ શેર્સ 3%થી વધારે દબાણ સાથે. નિફ્ટી ગેઇનર્સમાં છે ડોક્ટર રેડ્ડીઝ 3.5%ની મજબૂતી. ત્યાં આપણે જોઈ રહ્યા છીએ વિપ્રો, અપોલો હોસ્પિટલ, ડીવીસ લેબ, એચસીએલ ટેક. તો આજે મેજરલી આઈટી અને ફાર્મા જે છે એ ઘટાડાના માર્કેટમાં પણ થોડી ઘણી પોઝિટિવિટી બતાવી રહ્યા છે. આગળ માર્કેટને સમજીએ અને વ્યૂ આપણા એક્સપર્ટ પાસેથી લઈએ. એલકેપી સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું શો પર. અને ઇન્ડેક્સને સમજીએ સૌથી પહેલાં. ઓવરઓલ તો એક મજબૂત સેટઅપ કુનાલ બનતું દેખાઈ રહ્યું હતું, કારણ કે અગર ફ્રાઇડે ક્લોઝિંગ તમે જુઓ, જે છેલ્લી અમુક મિનિટોમાં નિફ્ટી બેંકમાં જે એક આપણને એક રિબાઉન્ડ જોવા મળ્યું, આજે ગ્લોબલ સેટઅપ છે કે ગિફ્ટ નિફ્ટી, બધા જ તરફથી પોઝિટિવ ઇન્ડિકેશન્સ તો મળતા દેખાઈ રહ્યા હતા. શરૂઆત જોઈ ત્યારબાદ જે પ્રેશર વધતું ગયું બજાર પર, કઈ રીતે આગળ તમે હવે ચાલ જોઈ રહ્યા છો નિફ્ટી બેંકની? ગુડ આફ્ટરનૂન નિધિ. આઈ થિંક ઓવરઓલ અગર તમે બ્રોડર પિક્ચરની વાત કરશો તો માર્કેટનું અંડરટોન હજી ખરાબ જ છે. બટ અગર આજની ઇન્ટ્રાડેની તમે વાત કરશો તો જે પૂરા દિવસનું સેલિંગ છે એ નિફ્ટીમાં સ્પેસિફિકલી અગર વાત કરું તો થોડું બહુ ઓબ્ઝર્વ થઈ ગયું છે. સો અગર નેક્સ્ટ 1 hour માટે તમે અગર એક ટ્રેડ જોશો તો આઈ થિંક નિફ્ટીમાં હું બાય સાઇડ પર પ્લે કરવાની કોશિશ કરીશ. 21,730, 740ની આસપાસ ફ્યુચર ટ્રેડ કરે છે. એક પુલબેક આવી શકે છે 21,800ના તરફ. સો નિફ્ટીમાં બાયનો અપ્રોચ રહેશે. નીચેમાં 21,670 જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી વ્યૂ થોડો પોઝિટિવ છે. બેંક નિફ્ટી હું કરંટ લેવલ્સ પર પણ અવોઇડ કરીશ. બેંક નિફ્ટીમાં વ્યૂ થોડો નેગેટિવ છે. એ બાઉન્સ માટે વેઇટ કરે ત્યારે તમને સારા લેવલ્સ મળશે સેલ કરવા માટે. 45,200, 300 આ એક પરફેક્ટ રેઝિસ્ટન્સ ઝોન બની ગયો છે. અગર તમને ત્યાં તરફ કોઈ બાઉન્સ દેખાય છે બેંક નિફ્ટીમાં તો યુટિલાઇઝ કરો વાપસ સેલ કરવા માટે. વાપસ આપણે લોઅર એન્ડ પર 44,000ના લેવલ્સ પણ જોઈ શકે છે બેંક નિફ્ટી. તો સ્પેસિફિકલી બેંક નિફ્ટી કાફી વીક છે. નિફ્ટીમાં આઈટી અને ફાર્માનો એક સપોર્ટ છે, તો એક માઇનર પુલબેક આપણે નિફ્ટીમાં જોઈ શકે છે નેક્સ્ટ 1 to 1.5 hourમાં. ઓકે, તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ખાસ કરીને ઓવરઓલ નિફ્ટી બેંક માટે. આગળ નજર કરીએ જે આજે એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે હીરો મોટોકોર્પ, કારણ કે મેનેજમેન્ટની કમેન્ટ્રી આવી છે, બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પણ જાહેર થયા છે અને આપણે સ્ટોકમાં જોઈ રહ્યા છીએ પરિણામ બાદ જે ઘટાડા સાથે કામકાજ થઈ રહ્યું છે. સમગ્ર વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અને શું અપડેટ છે સ્ટોકમાં? જે રિએક્શન આપણે ચર્ચા કરી રહ્યા છીએ સવારથી, અત્યારે શું કારણો છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આપણે જોઈએ છીએ કે દિવસ દરમિયાન હીરો મોટોકોર્પનો આપણને સારો એવો ઘટાડો સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને આપણે ઘણી બધી ચર્ચા વિચારણા પણ કરી હતી. પરિણામ પર આપણે સવારે મોર્નિંગમાં એના પર ડિસ્કશન પણ કર્યું હતું, પરંતુ હવે કંપનીના મેનેજમેન્ટની કમેન્ટ્રી આવી છે અને સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ થોડા નેગેટિવ આવ્યા છે. તેનું ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું છે. તો મેનેજમેન્ટની કમેન્ટ્રી શું આવી તેના પર નજર કરીએ તો તેમના મતે ઈવી બિઝનેસ જે છે તે 200 બેસિસ પોઈન્ટનું નુકસાન થતું જોવા મળ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ઈવી ખોટને કારણે કરીને 200 કરોડની એપિટા ખોટ પણ તેમને આવતી જોવા મળી છે. અને સાથે એવી બિઝનેસને કારણે 236 કે પ્રતિ વ્હીકલ જે છે તેમને ખોટ જોવા મળી રહી છે. અને સાથે ડિસ્કાઉન્ટ હોવા છતાં પણ ઈવી સેગમેન્ટનું માર્કેટ કેપ છે તે માત્ર 2 થી 3% જોવા મળ્યું છે. અને આ કારણસર હીરો મોટોકોર્પ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે, જેના પર ગોલ્ડમેન સેસે તેમને વેચવાલીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને 3,730 રૂપિયા આપ્યા છે. ત્યાં જ મોર્ગન સ્ટેનલીએ પણ તેમને અંડરવેટ રેટિંગ કરી દીધા છે અને લક્ષ્યાંક તેમને 3638 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે એક તરફ મેનેજમેન્ટની જે કમેન્ટ્રી જે આવી, જે નેગેટિવ કમેન્ટ્રી આવી છે તેનું ઇમ્પેક્ટ જોવા મળ્યું છે અને બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ તરફથી જે નેગેટિવ વ્યૂ આવ્યા છે તેનો ઇમ્પેક્ટ આજે આપણને દિવસ દરમિયાન આપણને શેર પર પણ જોવા મળી રહ્યું છે.
જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને એક ફોકસ આપણને બનતું દેખાઈ રહ્યું છે. હીરો મોટોકોર્પ પર એક વ્યૂ લઈએ સૌથી પહેલાં તો, ત્યારબાદ અત્યારે પરિણામ પણ એચએલના જોઈ રહ્યા છે, એના પર નજર કરીશું. કોના સૌથી પહેલાં હીરો મોટોકોર્પ, કારણ કે હજુ નંબર્સ ત્યાં અપડેટ થઈ રહ્યા છે એચએલના. તો આપણે જોઈ રહ્યા છો આજે સવારથી પરિણામને લીધે ફોકસ છે, નંબર્સ મજબૂત છે. એક ખાસ કરીને એક પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ, જે ઘટાડા સાથે આપણને જે કામકાજ દેખાઈ રહ્યું છે હીરો મોટોકોર્પમાં. અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે, 3.5% નીચે છે. ફ્યુચરમાં જોઈએ તો 8.5%ના ઓઆઈ એડિશન આપણને બતાવી રહ્યું છે. આના પર એક વ્યૂ. ટેકનિકલી અગર વાત કરું તો હીરો મોટો ડેફિનેટલી ઓવરબોટના ઝોનમાં હતો. ત્યાંથી જ આપણે રિઝલ્ટ પછી એક એક્શન જોયું છે. આઈ થિંક પુલબેક માટે તમે વેઇટ કરો. 4800 હવે એક અને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની ગયો છે. ઇનફેક્ટ આજના ટ્રેડિંગ સેશનમાં આપણે સાવ એવું કોલ રાઇટિંગ પણ જોયું છે 4800 લેવલની આસપાસ. સો આઈ થિંક તમને અગર ત્યાં પણ બાઉન્સ મળે અગર 4750ની આસપાસ, તો તમે યુટિલાઇઝ કરો સેલ કરવા માટે. લોઅર એન્ડ પર જે સ્ટોક એના 20 ડે મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી શકે છે અને લેવલ છે 4500નો. સો 4750 પર તમે સેલ કરો, 4500નો ટાર્ગેટ્સ રાખો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 4820નો. ઓકે, તો એક વ્યૂ પણ તો દેખાઈ રહ્યો છે આપણને, ખાસ કરીને અહીંથી હીરો મોટોકોર્પ પર. એચએલ પર નજર કરી લઈએ અત્યારે નંબર્સ પર. સૌથી પહેલાં તો જે આપણે જોઈ રહ્યા છીએ, કંપનીનો કન્સોલિડેટેડ નફો 1155 કરોડથી વધી 1261 કરોડ પર આપણને દેખાઈ રહ્યો છે. આવક પણ વધી છે, 6061 કરોડ પર પહોંચી છે, 5666 કરોડથી વધી છે એચએલની આવક. એબિટામાં પણ વધારો છે, 985 કરોડથી વધી અને 1435 કરોડ પર જોઈ રહ્યા છીએ. વાયઓવાય બેસિસ પર આ નંબર્સ છે. અને એબિટા માર્જિન્સમાં પણ એક ખાસો સુધાર, 17.4%થી સુધરી 23.7% પર આપણને જે છે કંપનીના માર્જિન્સ પહોંચતા એબિટા માર્જિન્સ દેખાઈ રહ્યા છે. એક વ્યૂ એના પર પણ લઈએ કુનાલ, કારણ કે બધા ફ્રન્ટ પર અત્યારે એક સ્ટ્રોંગ નંબર્સ આપણે એચએલ આજે સવારથી આમ તો દબાણ બતાવી રહ્યું છે. અત્યારે પરિણામ બાદ તો ફોકસ રહેશે, પરંતુ એચએલ અત્યારે શોર્ટ બિલ્ટઅપ બતાવી રહ્યું છે. 3%થી વધારેના એક દબાણ સાથે 6%ના ઓઆઈ એડિશન જોઈ રહ્યા છે એચએલમાં. તમારી સલાહ કઈ રીતે રહેશે? એચએલનો અગર તમે લોંગ ટર્મ ચાર્ટ જોશો તો ડેફિનેટલી સ્ટ્રક્ચર હજી પણ બુલિશ જ છે. 2820 એને એક શોર્ટ ટર્મ સપોર્ટ છે. અગર એ સપોર્ટ તૂટે છે તો આપણે ફ્રેશ સેલિંગ જોશું. તો અગર તમે લોંગ સાઈડ પ્લે કરો છો તો 2820ના સ્ટોપ લોસ સાથે પ્લે કરો. અપસાઇડમાં વાપસ સ્ટોક તમને 2940 3000ના લેવલ્સ બતાવી શકે છે. પણ અગર 2820 બ્રીચ કરી નાખે છે તો આઈ થિંક સેલિંગ પ્રેશર મોટો આવશે. ત્યાં પછી સ્ટોક તમને 2700 2640ના લેવલ્સ પણ દેખાઈ શકે છે. સો બહુ ઇન્ટરેસ્ટિંગ જંકચર પર છે. અગર તમે લોંગ સાઈડ પ્લે કરો છો તો 2840નો સ્ટોપ લોસ પ્લેસ કરીને રાખજો. ઓકે, 2840નો સ્ટોપ લોસ, એક વ્યૂ એચએલ પર. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું. અને હવે નજર કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો કુનાલ, ઓપ્શન સ્ટ્રેટેજી ક્યાં રહેશે તમારી? આઈ થિંક જે આપણે સ્ટાર્ટ ઓફ ધ શોમાં ડિસ્કસ કર્યું કે નિફ્ટીમાં હજી થોડી લોઅર એન્ડથી આપણને બાઇંગ દેખાય છે, પ્લસ આઈટી અને ફાર્મા થોડું સપોર્ટ કરે છે. સો નિફ્ટી પર એક બુલિશ સ્ટ્રેટેજી લઈને હું ચાલીશ, જ્યાં તમે 21700નો કોલ ઓપ્શન બાય કરી શકો છો અને 21800નો કોલ ઓપ્શન સેલ કરી શકો છો. આ એક બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી છે. ડેબિટ સ્પ્રેડ હશે તમારો 40 રૂપીસની આસપાસ. તમે એ લેવલ પર જ બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 17 અને અપસાઇડમાં ફર્સ્ટ ટાર્ગેટ હશે 75નો અને સેકન્ડ ટાર્ગેટ હશે 19. ઓકે, તો એક બુલ કોલ સ્પ્રેડ મળતો જે દેખાઈ રહ્યો છે અહીંથી 21700ના કોલ પર નિફ્ટી માટે ખરીદદારી કરો. 21800નો કોલ જે છે એ સેલ કોલ તમને મળતો દેખાઈ રહ્યો છે. લેવલ્સ ધ્યાનમાં રાખો. સ્ટોપ લોસ માટે 17 એટલે 70ના લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે આના માટેના. અને 75-90 આ લક્ષ્યાંક જે છે એના માટે બનતા દેખાઈ રહ્યા છે. બુલ કોલ સ્પ્રેડ 21700 કોલ ખરીદો, 21800નો કોલ વેચો. અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ. આજે ઓવરઓલ ફાર્મા તો આમ તો મજબૂતી બતાવી રહ્યું છે કુનાલ. આપણે જોયું કે અત્યારે માર્કેટના કરેક્શનમાં પણ આ સેક્ટરના શેર્સ જે છે એ મજબૂતી બતાવી રહ્યા છે. ફ્યુચરમાં જોઈએ તો ઝાયડસ લાઈફ અત્યારે એફ&ઓ ગેઇનર છે, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે, 7%ની મજબૂતી, 3.5% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન. ડોક્ટર રેડ્ડીઝ, ડિવિઝ લેબ, બધી જગ્યાએ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. મેટ્રોપોલિસ હેલ્થ લેબોરેટરી કાઉન્ટર્સમાં પણ એક જે મજબૂતી છે. ગ્રેન્યુલ્સમાં ખરીદદારી થતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ આ સેક્ટર વિશે તમારી જે એક સલાહ કઈ રીતે રહેશે આગળ? આઈ થિંક ફાર્મા એઝ અ સ્પેસ તમે જોશો તો જ્યારે પણ માર્કેટમાં કરેક્શન થાય છે તો એક ડિફેન્સિવ બેટ બનીને જ આવે છે.
એમાંથી મારો હવે કરંટ લેવલ્સ પર ટોપ પિક હશે ડોક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડીનો તમે ચાર્ટ સ્ટ્રક્ચર જોશો તો એક રાઉન્ડિંગ બોટમનો ફોર્મેશન બનાવ્યો હતો અને ત્યાંથી એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. સો આ જે બ્રેકઆઉટનો ટાર્ગેટ્સ આવે છે એ છે 6700નો અપસાઇડ ઉપર. સો કરન્ટલી ડોક્ટર રેડ્ડી 6370ની આસપાસ ચાલે છે. તમે આ લેવલ્સ પર પણ યા કોઈ ડિપ મળે તો યુટિલાઇઝ કરી શકો છો બાય કરવા માટે. 6200નો સ્ટોપ લોસ રાખો અને 6700નો ટાર્ગેટ હશે અપસાઇડ માટે. ઓકે, 6200 સ્ટોપ લોસ, 6700 અને એક લક્ષ્યાંક. ડૉક્ટર રેડ્ડીઝ આ સ્પેસમાંથી એક પસંદગી. ત્યારબાદ વધુ એક સેક્ટર જ્યાં આજે એક મજબૂતી બતાવી છે આઈટી. અત્યારે વિપ્રો જોઈએ તો લોંગ બિલ્ડઅપ થઈ રહ્યું છે. ત્યાં વિપ્રોમાં 3%ની મજબૂતી, કુનાલ 3%ના ઓઆઈ એડિશન જે છે આપણે જોઈ રહ્યા છીએ. HCL ટેકમાં પણ લોંગ બિલ્ડઅપ થતું આપણને દેખાઈ રહ્યું છે. અન્ય શેર્સ પણ LTI માઇન્ડટ્રી મજબૂતી બતાવી રહ્યું છે. તો ઓવરઓલ આ સ્પેસ પર કઈ રીતે લાર્જ કેપ મિડ કેપ આઈટી પર આપની સલાહ રહેશે? આઈ થિંક આઈટી એઝ અ સેક્ટરે 3-4 દિવસ પહેલાં જ બ્રેકઆઉટ આવેલું. પ્લસ તમે ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં જશો તો નાસ્ડાકે સારું એવું ક્લોઝિંગ આપેલું. ત્યાં જ આઈટીમાં આજે મોમેન્ટમ દેખાય છે. જ્યાં સુધી વિપ્રોની વાત કરું, સ્ટ્રેન્થ કાફી છે સ્ટોકમાં. એક હાયર લોનો ફોર્મેશન સ્ટોક બનાવે છે. પ્રીવિયસ જે રિસન્ટ સ્વિંગ હાઈ બનાવ્યું હતું એને પણ એને સરપાસ કરી નાખ્યું છે વોલ્યુમ સાથે. સો વ્યૂ બુલિશ છે. 530ના લેવલ્સ ઇમિડિયેટ બેસિસ પર દેખાય છે. સો કરંટ લેવલ્સથી પણ તમે લોંગ કરી શકો. 490નો એક સ્ટોપ લોસ રાખો અને 530નો ટાર્ગેટ હશે અપસાઇડ માટે. 530 લક્ષ્યાંક ઉપરની તરફ એક વિપ્રો માટે બનતા દેખાઈ રહ્યા છે. ટાયર કાઉન્ટર્સમાં પણ આજે ખરીદારી છે. એફએનડોમાં જોઈએ તો MRF અત્યારે એફએનડો ગેનરમાં છે 4.5%ની મજબૂતી સાથે. કુનાલ 1.5%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં પણ એક ખરીદદારી છે અત્યારે 1.5% મજબૂતી સાથે. અપોલો ટાયર્સ 1.5% ઉપર, ત્યાં પણ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. આ શેર્સને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ઓવરઓલ લોઅર એન્ટી રિકવરી દેખાય છે ટાયર સેક્ટરમાં, પણ હજી પણ ટ્રેન્ડ ક્લિયરલી ડિફાઇન્ડ નથી. સો આઈ થિંક કરંટ લેવલ્સ પર હું અવોઇડની સલાહ આપીશ. ટાયર સ્પેસ પર એક કન્ફર્મેશનની જરૂરત છે. કંઈક બ્રેકઆઉટ હશે સેક્ટરમાં તો આપણે ફ્રેશ બાઇંગ કરી શકીએ છીએ. ઓકે, તો એક વ્યૂ થોડા બ્રેકઅપની એક રાહ જુઓ ફ્રેશ બાઇંગ માટે આ સેક્ટરમાં, એટલે આ ટાયર કંપનીઓમાં. અપોલો હોસ્પિટલ્સ ત્યાં આજે એક 6677 52 વીક્સ હાઈ બન્યા આ શેરમાં. અને અપોલો હોસ્પિટલમાં આપણે જોઈ રહ્યા છીએ 2.5%ની મજબૂતી છે. 6%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશનની સાથે આ શેર અત્યારે જોઈ રહ્યા છીએ મજબૂતી. આના પર કુનાલ વ્યૂ આપનો? આઈ થિંક હોસ્પિટલ એઝ અ સેક્ટરે સારું પરફોર્મન્સ આપ્યું છે. અપોલો હોસ્પિટલની જ્યાં સુધી વાત કરું, ટ્રેન્ડ કાફી સ્ટ્રોંગ છે. ઇનફેક્ટ ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં જ એક બ્રેકઆઉટ આવેલો અને એના પછી આજે ફોલોઅપ મૂવ આવ્યો છે. તો સ્ટોક 6800-850ના લેવલ્સ ટચ કરવા માટે રેડી છે. તો તમે કરંટ લેવલ્સથી લોંગ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 6450નો. ઓકે, તો એક વ્યૂ આપણને એક બનતો દેખાઈ રહ્યો છે અપોલો હોસ્પિટલ પર. થોડી વાર પહેલાં જે પરિણામ આવ્યા એ કંપની ભારત ફોર્જ, અત્યારે એફએનડોમાં સૌથી વધારે ઘટાડો આ શેરમાં દેખાઈ રહ્યો છે શોર્ટ બિલ્ટઅપ સાથે. કુનાલ 7.5% નીચે છે ભારત ફોર્જ, 11%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન. કંપનીની આવક અને નફો જે છે વધતા દેખાઈ રહ્યા છે. એબિટામાં અને એબિટા માર્જિન્સમાં પણ એક વધારો છે. સારા નંબર્સ બાદનું એક પ્રોફિટ બુકિંગ જે ભારત ફોર્જ બતાવી રહ્યું છે, એના પર કઈ રીતે સલાહ રહેશે? 1270નો એક સપોર્ટ હતો સ્ટોકને. આ વોલ્યુમ સાથે હમણાં રિઝલ્ટ પછી બ્રેકડાઉન આપ્યું છે. જોઈએ છે અગર ક્લોઝિંગ કે આપે છે સ્ટોક. સો અગર 1270ના નીચે જ ક્લોઝ કરે છે તો તમે એક શોર્ટ પોઝિશન્સ લઈને ચાલી શકો છો 1270નો સ્ટોપ લોસ રાખીને. તો ડાઉનસાઇડમાં વાપસ સ્ટોક તમને 1200ના લેવલ્સ બતાવી શકે છે. ઓકે, નીચેની તરફ 1200 સુધીના લેવલ્સ પણ આ શેર બતાવી શકે છે ભારત ફોર્જ. ત્યારબાદ જે એક ખરાબ પરિણામનું રિએક્શન છે MCX આપી રહ્યું છે. નફામાંથી ખોટમાં આ કંપની નેટ લોસ કરતી દેખાઈ રહી છે આપણને. અને MCX અત્યારે 7.5% નીચે છે. કુનાલ શોર્ટ બિલ્ટઅપ ત્યાં પણ, અને 11%ના નહીં 5.5%ના એડિશન છે આના પર. MCX પર આપનો વ્યૂ? MCX તમે જોશો તો એક આઉટ પરફોર્મન્સ ક્લિયર કટ હતી. રિઝલ્ટ પછી આપણને એક સ્ટોકમાં સેલિંગ પ્રેશર દેખાયો છે. હવે જે નેક્સ્ટ સપોર્ટ છે સ્ટોકને એ છે ડાઉનસાઇડ ઉપર 3460ની આસપાસ, જે એનું 20-day મૂવિંગ એવરેજ છે. સો કરંટ લેવલ્સથી પણ અગર તમે છે સેલ કરવા માટે તો 3460ના લેવલ્સ સુધી તમે સેલ કરી શકો છો. ત્યાં સ્ટોકને વાપસ એક સપોર્ટ મળશે અને ત્યાંથી બાઇંગ દેખાશે. ઓકે, વ્યૂ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે MCXના કાઉન્ટર માટે. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ. સ્વાગત છે એકવાર ફરી ફાયદાથી ફાયદો પર આપનું, અને કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ. જે ફર્સ્ટ મારો ટ્રેડિંગ કોલ હશે જે આપણે શોમાં પણ સ્ટોક ડિસ્કસ કર્યો છે એ છે ડોક્ટર રેડ્ડી.
સેટઅપ કાફી સ્ટ્રોંગ છે. એક રાઉન્ડિંગ બોટમનું જે રીતે મેં વાત કરી બ્રેકઆઉટ આવ્યું છે, તો આ મોમેન્ટમ આગળ જતાં પણ કન્ટિન્યુ રહેશે. તો તમે ડૉક્ટર રેડ્ડીને કરંટ લેવલ્સથી લોંગ કરી શકો છો. 6200નો નીચે સ્ટોપ લોસ રાખવાનો છે અને ટાર્ગેટ હશે તમારા 6550 થી લઈને 6700ના. સેકન્ડ સ્ટોક હશે એ છે મારો સેલ સાઇડ ઉપર છે. બેન્કિંગ જે રીતે આપણે ડિસ્કસ કર્યું હજી પણ વીક જ લાગે છે. આઈ થિંક કોઈ પણ બાઉન્સ મળે બેન્કિંગમાં ત્યાં તમે યુટિલાઇઝ કરો એને સેલ કરવા માટે. સો IndusInd બેંકનો જે ફ્યુચર છે એ તમે શોર્ટ કરી શકો છો 1460-65ના રેન્જમાં. ત્યાં તમને મળે તો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 1500નો અપસાઇડ ઉપર. ફર્સ્ટ ટાર્ગેટ હશે ડાઉન સાઇડ ઉપર એ છે 1425 અને સેકન્ડ ટાર્ગેટ હશે 1400. ઓકે, એક બાય કોલ DRL પર જે આપણે ચર્ચા કરી 6550 6700 આ બે લક્ષ્યાંક જે છે ડૉક્ટર રેડ્ડીઝ માટે મળતા દેખાઈ રહ્યા છે 6200ના સ્ટોપ લોસ સાથે. સેલ કોલ છે IndusInd બેંક 1500નો સ્ટોપ લોસ 1425-1400 સુધીના લેવલ્સ આપણને નીચેની તરફ દેખાઈ શકે છે IndusInd બેંક પર. તો એક બાય કોલ છે DRL પર અને સેલ કોલ IndusInd બેંક પર. વધુ કાઉન્ટર પર ચર્ચા કરી લઈએ. PSUમાંથી એક બંધન બેંક પર વ્યૂ લઈએ. ત્યાં પણ આપણે શોર્ટ બિલ્ટઅપ જોઈ રહ્યા છીએ. કુના 7.5% નીચે છે, લગભગ 20% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. અને આજે પરિણામ જે છે બેંક દ્વારા નંબર્સ તો સારા છે, પરંતુ એક કરેક્શન પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. આના ચાર્ટ્સ અને ડેરિવેટિવ ડેટા બંધન બેંકના શું કહી રહ્યા છે, શું કરવું જોઈએ આગળ? આઈ થિંક ક્લિયર કટ બ્રેકડાઉન છે. 210નો જે સપોર્ટ હતો એ તૂટી ગયો, ત્યાંથી સ્ટોક સીધો 200 રૂપિયા થઈ ગયો. સો આઈ થિંક કોઈ પણ તમને પુલબેક મળે સ્ટોકમાં એ 210ના તરફ તો યુટિલાઇઝ કરો એને સેલ કરવા માટે. ડાઉનસાઇડ ઉપર સ્ટોક તમને 189ના લેવલ્સ બતાવી શકે છે. ઓકે, 189 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયા દેખાઈ શકે છે. નેલ્કોના ચાર્ટ શોર્ટ બિલ્ટઅપ ત્યાં થઈ રહ્યું છે. કુના નેલ્કોમાં 6.5% નીચે છે અને 11%ના OI એડિશન જે છે આપણને આના પર દેખાઈ રહ્યા છે. તમારો વ્યૂ કઈ રીતે રહેશે? આઈ થિંક મેટલ્સ એઝ અ સ્પેસ એ થોડુંક સાઇડવેઝ ટ્રેન્ડ દેખાડ્યું છે લાસ્ટ 1-2 દિવસમાં. જ્યાં સુધી નાલ્કોની વાત કરું તો એક્ઝેક્ટલી એના 20-day મૂવિંગ એવરેજની આસપાસ ટ્રેડ કરે છે. 147 જેનું લેવલ છે. અગર 147 આ બ્રેક કરી નાખે છે તો એક મોટું સેલિંગ આવશે, જ્યાં સ્ટોક નીચે 138-135ના લેવલ્સ દેખાડી શકે છે. આઈ થિંક કરંટ લેવલ્સ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી સેલ સાઇડ માટે. યા તો તમે એક બાઉન્સ માટે વેઇટ કરો અને યા તમારું જે 20-day મૂવિંગ એવરેજ બ્રેક થાય છે તો તમે નવી સેલિંગ પોઝિશન ક્રિએટ કરો. કરંટ લેવલ્સ અવોઇડ કરો નાલ્કો. ઓકે, એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે આપણને નાલ્કો પર. પરિણામ બાદ જે કાઉન્ટર ઘટાડો બતાવી રહ્યું છે, આજે વધુ એક કાઉન્ટર છે ટાટા પાવર. કુણાલ, ત્યાં આપણે જોઈ રહ્યા છીએ શોર્ટ બિલ્ટઅપ છે. 6%નું દબાણ છે ટાટા પાવરના ફ્યુચર કાઉન્ટરમાં અને 3.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. આના પર સલાહ? અગર ટાટા પાવરની જ્યાં સુધી વાત કરું તો સેલિંગ પ્રેશર એવિડન્ટ છે. લોઅર એન્ડ પર જે એક ગેપ પહેલાં બનેલો સ્ટોકમાં એ ગેપ ફિલ કરવા માટે આવશે સ્ટોક. એ ગેપનો લેવલ છે 360 ડાઉન સાઇડ ઉપર. તો 370ની આસપાસ કરન્ટલી ટ્રેડ છે, તો હજી તમને 3%નો ડાઉન સાઇડ દેખાઈ શકે છે. તો ટાટા પાવર પણ સેલની જ અપ્રોચ હશે. 376નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને 360ના ટાર્ગેટ્સ માટે પ્લે કરવાનો. 360ના એક લક્ષ્યાંક અહીંયાથી ટાટા પાવર પર મળી શકે છે નીચેની તરફ. ONGCમાં પણ ખરાબ નંબર્સ બાદનું એક નેગેટિવ રિએક્શન છે. અત્યારે શોર્ટ બિલ્ટઅપ લગભગ 3%થી વધારે ઘટ્યો છે ONGC હાલ અને 3.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે. આના પર વ્યૂ કઈ રીતે રહેશે? આઈ થિંક વ્યૂ સાઇડવેઝનો રહેશે, કારણ કે તમે આજના ટ્રેડિંગ સેશનમાં પણ જોશો તો એક ડોજીની કેન્ડલ બનાવી છે જે એક સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. અગર એનું હાઈ બ્રેક કરે છે તો એક ફ્રેશ મોમેન્ટમ આવશે અને અગર લો બ્રેક કરે છે તો એક વાપસ સેલિંગ મોમેન્ટમ બિલ્ટઅપ થશે. સો આઈ થિંક હાયર એન્ડ પર 265 અને લોઅર એન્ડ પર 257 આ બે લેવલ્સ ધ્યાનમાં રાખે. અગર કાંઈ પણ સાઇડ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન આવે છે તો તમે અકોર્ડિંગલી એક પોઝિશન ક્રિએટ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ONGC પર. નવીન ફ્લોરિનમાં આપણે જોઈ રહ્યા છીએ આજે 1.5%ની મજબૂતી નવીન ફ્લોરિન બતાવી રહ્યું છે. ફ્યુચરમાં લોંગ બિલ્ટઅપ છે અને 2%ના OI એડિશન જોઈ રહ્યા છીએ. આ કાઉન્ટર કઈ રીતે જોઈ રહ્યા છો કુણાલ? ડેફિનેટલી સ્ટોક એક ઓવરસોલ્ડના ટેરિટરીમાં છે. અહીંયાથી એક બાઉન્સ તમે એક્સપેક્ટ કરી શકો છો નવીન ફ્લોરિનમાં. 30,3050 આ એક સપોર્ટ છે સ્ટોકને ડાઉન સાઇડ ઉપર. જ્યાં સુધી 3050નો લેવલ બ્રેક નથી કરતો એક લોંગ પોઝિશન્સ ક્રિએટ કરો. ઉપરમાં જે ટાર્ગેટ્સ મને દેખાય છે એ છે 3160થી લઈને 3200ના. 3160થી 3200 સુધીના લેવલ્સ નવીન ફ્લોરિન બતાવી શકે છે. એ સાથે સમય થયો છે કુણાલ, રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા હશે એમાંથી અમે મારા ક્લાયન્ટ્સને પણ સજેસ્ટ કર્યા છે. જી કુણાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ અને ખાસ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. આગળ નીરજ અને આરતી લઈને જોડાઈ રહ્યા છે ક્લોઝિંગ બેલ. જોતા રહો CNBC બજાર.